નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજનો જે આ વિડીયો છે એની અંદર આપણે મિત્રો સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન કપાસના ભાવ કેવા રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। ઉપરાંત મિત્રો થોડીક ન્યૂઝ અને અપડેટ્સ પણ આવી છે, એટલે કે ગ્રાઉન્ડ રિપોર્ટ વિશે પણ તમને સંપૂર્ણ માહિતી આપવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। 44,000થી પણ વધારે માણસો આપણી સાથે અત્યારે જોડાઈ ગયેલા છે। તમે ન જોડાયા હોય તો ખાસ મિત્રો જોડાઈ જજો। સૌપ્રથમ મિત્રો, કપાસ માર્કેટમાં છેલ્લા 2 વર્ષથી ઉત્પાદન છે એમાં મોટો માર પડવા લાગ્યો છે, અને જેના લીધે જે બજાર છે એમાં કોઈ પણ જાતનો દમ હાલ ખેડૂતોને દેખાતો નથી, અને જે કપાસની ખેતી છે એનાથી હવે ખેડૂતો વિમુખ થવાના એંધાણે અત્યારે મિત્રો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો બજારમાં મોટી વધઘટ થવાની શક્યતા છે અત્યારે મિત્રો ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। આગામી બજેટમાં મિત્રો કેન્દ્ર સરકાર છે એ ટેક્સટાઇલ કે કાપડની નિકાસમાં જો પ્રોત્સાહકના પગલાં લે તો આપણું જે કપાસ બજાર છે એમાં થોડોક એવો કરંટ એટલે કે મીન્સ જે ભાવ છે એમાં સુધારો જોવા મળી શકે છે। ઓલ ઓવર ફેબ્રુઆરી મહિનો છે, એટલે કે આજે મિત્રો જે બજેટ 2025 છે એ મિત્રો બહાર પાડવાનું છે, જેમાં જે આપણે જે મેં અગાઉ જણાવ્યું એમ ટેક્સટાઇલ કે કાપડની નિકાસ છે એમાં સરકાર કેટલું આપે છે એના ઉપર મિત્રો બજાર આધાર રહેવાનો છે। અત્યારે મિત્રો અમેરિકા, ચીન, બ્રાઝિલની તુલનાએ જે કપાસના હેક્ટર દીઠ ઉત્પાદન છે એમાં ભારત ક્યાંય પાછળ છે, અને એ આપણા માટે વિશ્વ માર્કેટમાં ન ટકવાનો સૌથી મોટો ઘા પાડી અને વળે જેમ ખેડૂતોને વળગી રહ્યો છે, એમ દાડે અને દિવસે કપાસની ખેતીનું જે ખર્ચ છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે। અને ત્યારે કોઈને પણ પ્રતિકૂળ હવામાન ક્યાંયથી ટપકો પડવાથી અમુકોને મુશ્કેલ ઉત્પાદન છે એ મિત્રો બની જાય છે, જેના લીધે જે મિત્રો ઉત્પાદન છે ઓછું થાય છે। સામે પક્ષે મિત્રો જે ભાવ છે એ હાલ ઇન્ટરનેશનલ જે માર્કેટ છે એમાં એટલા બધા નથી મળતા, આપણી જે ક્વોલિટી છે રૂની એવી નથી, જેના લીધે ભાવ મિત્રો ઓછા છે। મેં તમને આ અગાઉ પણ જણાવેલું છે। હવે મિત્રો વાત કરીએ ગુજરાતમાં જે વિસ્તારોમાં કપાસ સિવાયનો કોઈ વિકલ્પ નથી, એ ખેડૂતોને કપાસ વાવ્યા સિવાય છૂટકો નથી, અને એ જે સમજી શકાય છે કે આ વાત આપણે અને લગભગ રૂમાં ખાંડીએ મિત્રો વાત કરીએ તો 9,000થી 10,000નો ભાવ વૈશ્વિક માર્કેટમાં છે, જે ખૂબ જ ઊંચો છે। તેથી ચાલુ વર્ષમાં નિકાસ ઘટવા સામે આયાત વધવાનો સિનેરિયો મિત્રો જોવા અત્યારે મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ અત્યાર સુધીમાં કપાસની આવકોની, તો 18 લાખ ઘાસડીનું મિત્રો અત્યાર સુધીમાં રૂની જે આયાત છે એ મિત્રો કરવામાં આવી છે। અને ગયા વર્ષે મિત્રો એટલે કે 2023માં વાત કરીએ તો મિત્રો આ આંકડો જે હતો એ 3.5 લાખ ઘાસડીનો હતો, જે વધીને મિત્રો અત્યારે 18 લાખ ઘાસડીએ પહોંચી ગયો છે। એટલે કે કયા લેવલની મિત્રો અત્યારે જે થઈ રહ્યું છે એ આપણને જોઈ શકાય છે। તો મિત્રો એન્ડ ઓફ ધ વિડીયો આપણે તારણ કાઢી શકીએ છીએ કે ફેબ્રુઆરીમાં જે ભાવ છે એમાં નાનો મોટો સુધારો જોવા મળી છે, જે મેં તમને અગાઉ પણ જણાવ્યું છે। બાકી કોઈ મોટા ચેન્જીસની અત્યારે અપેક્ષા રાખવી નહીં। સવારનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હોય છે, બધા મિત્રોએ ખાસ જોઈ લેવો। હવે મળીશું બીજા એક વિડીયો સાથે, નવા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।